સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો મેથ્સ બાય કાકા સર ચેનલમાં. આજે આપણે ધોરણ 10માં ગણિતમાં આંકડાશાસ્ત્ર પ્રકરણમાં મધ્યક શોધવાના દાખલાને શીખીશું. મિત્રો, મધ્યક શોધવા માટેની રીતમાં સીધી રીતે પણ આપણે મધ્યક શોધી શકીએ છીએ અને બીજી પણ રીત છે પદ વિચલનની રીત અને મધ્યક શોધી શકીએ છીએ. પણ આજે આપણે સીધી રીતનો ઉપયોગ કરીને મધ્યક કેવી રીતે શોધાય છે એને શીખવાના છીએ. તો ચાલો આપણે શરૂ કરીએ. મિત્રો, અહીંયા વર્ગ આપ્યા છે આ પ્રમાણે, આવૃત્તિ આપી છે આ પ્રમાણે. આવૃત્તિને આપણે એફઆઈ વડે દર્શાવીએ છીએ. તો અહીંયા જે વર્ગ આપ્યો છે 10-25 એમાં આવૃત્તિ 2 છે, 25-40 જેમાં આવૃત્તિ 3 છે. એ રીતે દરેક વર્ગમાં આ રીતે આવૃત્તિ આપી છે. મધ્યક આપણે શોધવો છે. તો મિત્રો, મધ્યક શોધવા માટેની સીધી રીતનો આપણે ઉપયોગ કરવો હોય તો સૌ પ્રથમ આપણે શું કરીએ છીએ? તો સૌથી પહેલાં તો તમને એનું સૂત્ર ખબર હોવી જોઈએ. તો મિત્રો, મધ્યક શોધવા માટેની સીધી રીતનું સૂત્ર છે x બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ. તો મને અહીંયા સિગ્મા એફઆઈ એક્સઆઈની જરૂર પડશે અને સિગ્મા એફઆઈની જરૂર પડશે. તો એને આપણે કોષ્ટકમાં કેવી રીતે શોધીએ છીએ તે શીખીએ. સૌથી પ્રથમ અહીંયા જે વર્ગ આપેલા છે એ વર્ગને ઊભા કોષ્ટકમાં આ રીતે લખવાના છે. ત્યાર પછી આવૃત્તિ જે આપી છે એને પણ તમારે આ રીતે ઊભા કોષ્ટકમાં લખવાનું છે. ત્યાર પછી મધ્ય કિંમત શોધીએ જે એક્સઆઈ વડે દર્શાવવામાં આવે છે. મધ્ય કિંમત શોધવા માટે શું કરીશું? તો 10-25 જે વર્ગ છે, આ 10-25 જે વર્ગ છે એની મધ્ય કિંમત શોધીએ તો એની મધ્ય કિંમત એક્સ આઈ જે છે એ કેટલી થશે? તો બંનેનો સરવાળો કરો, 10 અને 25 બંનેનો સરવાળો કરો અને એને 2 વડે ભાગી દો. એ તમારી થઈ મધ્ય કિંમત. એટલે કે 10 + 25 ભાગ્યા 2, 25 ને 10 35 ભાગ્યા 2, 35ના અડધા કરીએ તો 17.5 થશે. 35 રૂપિયાના અડધા થશે 17 રૂપિયા ને 50 પૈસા. એ રીતે 17.5 એની મધ્ય કિંમત થઈ. ત્યાર પછી અહીંયા વર્ગ લંબાઈ તમે જોશો તો 10 અને 25, તો 10માં તમે 15 ઉમેરો તો 25 મળશે. એ જ રીતે 25માં 15 ઉમેરો તો 25માં 15 ઉમેરતા 40 મળશે. 40માં 15 ઉમેરો 55 મળશે. 55માં 15 ઉમેરો 70 મળશે. 70માં 15 ઉમેરો 85 મળશે. 85માં 15 ઉમેરો 100 મળશે. તો મિત્રો, અહીંયા જે વર્ગ લંબાઈ જે છે એ 15 છે, સમાન છે દરેકમાં. આવું હોય તો તમારે 10-25 વર્ગની મધ્ય કિંમત શોધ્યા પછી દરેકમાં તમારે 15 ઉમેર દેવાના છે. તો 17.5માં 15 ઉમેરો 32.5, 15 ઉમેરો 47.5, એમાં 15 ઉમેરો 62.5, એમાં 15 ઉમેરો 77.5 અને 77.5માં 15 ઉમેરો 92.5 આવશે. તો આ રીતે તમને મધ્ય કિંમત એક જ વાર શોધવાની છે અને વર્ગ લંબાઈ સરખી હોય તો એમાં તમારે વર્ગ લંબાઈ જે છે ઉમેરતા જવાનું છે. હવે એફઆઈ એક્સઆઈ શોધીએ. તો એફઆઈ અહીંયા 2 છે, એક્સઆઈ 17.5 છે. તો 2 × 17.5 કરશો એટલે 35 મળશે. 3 × 32.5 કરશો તો 97.5 મળશે. 7 × 47.5 કરશો 332.5 મળશે. એ રીતે 6 × 62.5, 6 × 77.5 અને 6 × 92.5 કરશો તો આ પ્રમાણે મળશે. હવે તમારે આ એફઆઈ એક્સઆઈ જે છે એનો તમે સરવાળો કરો. તો દરેકનો ચોકસાઈથી સરવાળો કરો, ભૂલ ન પડે તે રીતે. તો 1860 આવશે. હવે એફઆઈ એક્સઆઈ જે છે એનો સરવાળો કરો એટલે એફઆઈ એક્સઆઈને આગળ સિગ્મા કરવાનું, સિગ્માની નિશાની એ સરવાળો દર્શાવે છે. તો એફઆઈ એક્સઆઈનો સરવાળો એટલે સિગ્મા એફઆઈ એક્સઆઈ 1860 આપણને મળ્યા. ત્યાર પછી આવૃત્તિ જે આપી છે એ એફઆઈ વડે દર્શાવીએ છીએ. તો એનો આપણે સરવાળો કરીએ તો સિગ્મા એફઆઈ થશે. તો આનો સરવાળો કરશો 30 મળશે. ચલો, હવે આપણે મધ્યક શોધવો છે, સીધી રીતનો ઉપયોગ કરીને કરવું છે. તો આપણે મધ્યકનું સૂત્ર યાદ રાખવું પડશે. x બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ. હવે સિગ્મા એફઆઈ એક્સઆઈની કિંમત કેટલી છે? તો અહીં આપણે કોષ્ટકમાં હમણાં શોધી. સિગ્મા એફઆઈ એક્સઆઈની કિંમત 1860 છે, અહીં લખો. ત્યાર પછી સિગ્મા એફઆઈની કિંમત કેટલી છે? તો અહીંયા આવૃત્તિનો આપણે સરવાળો કર્યો અને એ આપણને મળી 30. એને આપણે અહીંયા લખીશું. સિગ્મા એફઆઈ બરાબર 30 અને મધ્યક જે છે આપણે શોધવો છે. તો x બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ બરાબર
સિગ્મા એફઆઈ એક્સઆઈની કિંમત 1860.0 ભાગ્યા સિગ્મા એફઆઈ 30 છે. હવે 1860 પોઈન્ટ પછી 0 છે, તમે ના લખો તો ચાલશે. 1860 લખો ભાગ્યા 30 કરો તો શૂન્ય ઉડી જશે અને 186/3, તો 186/3 આ રીતે તમે ભાગાકાર કરશો તો તમને જવાબ મળશે 62. તો આ રીતે મધ્યક આપણને મળ્યો 62. તો મિત્રો અહીંયા આપણે આવૃત્તિ વિતરણ પરથી મધ્યક શોધ્યો સીધી રીતનો ઉપયોગ કરીને. આવતા વિડીયોની અંદર આ જ એક્ઝામ્પલને આપણે પદ વિચલનની રીતે મધ્યક કેવી રીતે શોધાય તે જોઈશું. એટલે આવતો વિડીયો તમે જોજો. મિત્રો ધોરણ 10ના તમામ પ્રકરણના વિડીયો સરળ ભાષામાં મૂક્યા છે. પ્રકરણ વાઇઝ પ્લેલિસ્ટમાં તમે જઈ ચેપ્ટર શીખી શકો છો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, આપના મિત્રો સુધી પહોંચાડો. થેન્ક યુ વેરી મચ.